ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. છેલ્લે મેં આ દાખલો તમને આપ્યો હતો હોમવર્ક માટે અને મને એવું લાગે છે કે આ દાખલો એકવાર કરાવવો જોઈએ, એટલે હું એકવાર ફરીથી આ રિવાઇઝ કરી દઈએ. બરાબર, મેં આગળ તમને કીધું છે એ પ્રમાણે કરંટ ઇલેક્ટ્રિસિટીવાળા ચેપ્ટરમાં બહુ વધારે આપણે ભણવાનું થશે નહીં. અવરોધનો ખાસ સેક્શન આપણે વધારે ભણવાનો નહીં થાય. બરાબર, ચાલો, આમાં મેં આવું કીધું હતું કે આટલો ભાગ એક્સ છે, આટલો ભાગ x/2 છે. એટલે જો આ ભાગ ગણીએ તો r અને x/2 એકબીજાને સમાંતર છે. એને થોડી વાર માટે નવો અવરોધ કહીએ તો r × x/2 બાય r પ્લસ x/2 આવું થશે. તો એની વેલ્યુ કેટલી થાય છે તો કે rx/2, 2 નહીં લખું બાય 2rx. તો આટલી વેલ્યુ આ થઈ. પછી એને પ્લસ શું કરવું પડશે? શ્રેણીમાં r કરવું પડશે. એ આપણો ઉપરનો અવરોધ થશે. એટલે એને પ્લસ શ્રેણીમાં r કરીએ તો એ અવરોધ શું થઈ જશે? જુઓ, rx પ્લસ 2r² પ્લસ rx ના છેદમાં 2r પ્લસ x આવું થશે. એટલે આ ઉપરનો અવરોધ થઈ ગયો. એને સમાંતરમાં r છે અને એના ઇક્વલ x થશે. બરાબર, એ આખાના ઇક્વલ x થશે. એટલે સમાંતરમાં વળી પાછો r લખી નાખું, rx પ્લસ 2r² પ્લસ rx. એટલે એને સોલ્વ જ કરી રાખીએ આપણે. આ કેટલું થશે? 2rx પ્લસ 2r² બાય 2r પ્લસ x. બરાબર, એટલું થશે. ઓલ રાઈટ, ડિવાઇડેડ બાય એ બેનો સરવાળો એટલે r પ્લસ 2rx પ્લસ 2r² બાય 2r પ્લસ x. ઓકે, આમાંથી r તો નીકળી જવાનો છે, આપણને ખબર છે. બરાબર, છતાંય અહીંયા એકવાર હું લખું 2rx 2r² 2r પ્લસ x ડિવાઇડેડ બાય આને આ બાજુ મલ્ટીપ્લાય કરો એટલે 2r² પ્લસ rx પ્લસ 2rx પ્લસ 2r². અને નીચેનું આની સાથે કેન્સલ થઈ જશે. 2r પ્લસ x આ નીકળી જશે. બરાબર, ઓકે. આની ઉપરથી પણ એક r નીકળશે કોમન, એટલે r², 2x પ્લસ 2r. આમ લખી જોવો જોઈએ શું થાય છે. આમાંથી એક r જ નીકળશે, રાઈટ? ઓકે, પણ કંઈ વાંધો નહીં. એકવાર 2r² પ્લસ આ 3rx બરાબર અને પ્લસ 2r² આવું થશે. બરાબર, એક r તમે કાઢી નાખો એટલે કેલ્ક્યુલેશન થોડી ઇઝી પડે. એટલે અહીંયા એક r નીકળી ગયો, આ નીકળી ગયો અને આ નીકળી ગયો. બરાબર, ઓકે. અને આ થશે 4r થશે. આ એના ઇક્વલ ટુ x. અને હું સોલ્વ કરી રાખું તો 2rx પ્લસ 2r² ડિવાઇડેડ બાય 4r પ્લસ 3x આવું થયું. એને આમ મલ્ટીપ્લાય કરો એટલે 4rx પ્લસ 3x² ઇઝ ઇક્વલ ટુ 2rx પ્લસ 2r². મારા ખ્યાલથી આવું થશે. ઓકે, હવે એને અરેન્જ કરી નાખો એટલે 3x² પછી પ્લસ 2rx માઇનસ 2r² ઇઝ ઇક્વલ ટુ 0. કરેક્ટ. ચાલો, આને આપણે ફરીથી પહેલા સૂત્રમાં મૂકી દઈએ એટલે x ની વેલ્યુ -b એટલે કેટલું થશે? 2r થશે. એટલે અહીંયા 2r મૂકી દો પ્લસ ઓર માઇનસ રૂટ b² એટલે 4r² મૂકી દો માઇનસ 4
એ એટલે 3 અને સી એટલે -2r² એટલે 2r² અને આને પ્લસ કરી નાખો નીચે 2a એટલે 6 થશે ટોટલ. કરેક્ટ? તો ઇઝ ઇક્વલ ટુ -2r પ્લસ ઓર માઇનસ આને જોઈએ તો કેટલા થશે જુઓ જોઈએ. 4r² આમાંથી કોમન લઈ શકાય એમ છે એટલે 4r² નું શું થઈ જશે 2r થઈ જશે. અંદર જુઓ તો શું થાય 1 પ્લસ ચાલો આ 4r² નીકળી ગયું એટલે 6 થયું 1 પ્લસ 6 થયું મારા ખ્યાલથી આ 1 અને આ 6 નીચે 6 બરાબર. હવે આમાંથી તમે કોમન લઈ લો 2 નીચેથી કાઢી નાખો એટલે પહેલાં તો 1/3 કરી નાખો પહેલી વાત. પછી r પણ કોમન લઈ લો તમે. કરેક્ટ? અંદરની કિંમત પહેલી કિંમત કેવી છે માઇનસ છે તો બીજી કિંમત કેટલી થશે √7. હવે કોણ મોટું છે √7 એટલે √7 તો એટલીસ્ટ તમારે પ્લસ જ રાખવું પડશે એટલે આને હું આમ લખી નાખું √7 + 1. લો આવો કંઈક જવાબ આવો પ્લસ નહીં સોરી √7 - 1 આવો જવાબ કંઈક એનો આવવો જોઈએ. મારા ખ્યાલથી આ તમે હોમવર્કમાં આપેલો તો ટ્રાય કરી હશે કેલ્ક્યુલેશન કરવાની પણ મને એવું લાગતું હતું કે આમાં ભૂલ થશે. તો આ બે બિંદુ વચ્ચે ટોટલ અવરોધ કેટલો આવશે 1/3 r √7 - 1. r એટલે શું ગણવાનું છે તો મેં તમને કીધું કે દરેક બાજુની અહીંયા લખેલું હતું લેમડા હતું ને આખાની લંબાઈ કેટલી હતી લેમડા સોરી અવરોધકતા લેમડા હતી. આનો તમને L જેટલી લંબાઈ આપેલી હોય તો આરની જગ્યાએ તમે શું લખશો જે પ્રશ્ન પૂછેલો હતો એમાં અવરોધકતા લેમડા આપેલી હતી તો આ સૂત્રમાં તમારે આરની જગ્યાએ શું મૂકી દેવાનું લેમડા ઇન્ટુ L. L એટલે આ મોટી બાજુની લંબાઈ. બરાબર. ચાલો આટલું થયું. એના પછી હવે મારા ખ્યાલથી અવરોધવાળા દાખલા એવા કંઈ બાકી રહેતા નથી છતાંય જોઈ લઈ. હા બીજા કેપેસિટર સાથેના કનેક્શનવાળા દાખલાઓ આપણે લઈ લેજો બધા જ. એ હું ફરીથી ગણાવતો નથી. મેં તમને આગળ જ કીધું હતું કે કેપેસિટરના દાખલા અવરોધના દાખલાની અંદર ઇન્ક્લુડ કરી નાખજો તમે. ઓકે. હવે આ સેક્શનની અંદર આપણે પાવરવાળા પ્રશ્નો કરવાના થાય છે. બરાબર. એ લઈએ આપણે. ચલો જો એક અવરોધ હોય તો અવરોધની અંદર પાવરની કેલ્ક્યુલેશન કેમ થાય. આ અવરોધ છે આ બેટરી છે બરાબર. તો તમને ખબર છે કે પાવર P એટલે આમ જોઈએ તો શું થાય ઉર્જા ભાગ્યા સમય. પણ પ્રિસાઇસલી જો એને લખીએ તો dt સમયમાં જો dE જેટલી ઉર્જા એમાંથી નીકળી ગઈ હોય તો પાવરને આવી રીતે લખી શકાય. બરાબર. ચાલો આ એક સૂત્ર નંબર 1 લખીએ. બરાબર. ત્યારબાદ DE ને જો હું લખું E ને આપણે શું લખતા હતા ઉર્જા વિદ્યુત ઉર્જા જે નીકળતી હતી એને શું લખતા હતા Q ગુણ્યા V લખતા હતા. તો DE બરાબર શું લખશો તમે dQ ગુણ્યા V લખશો. V એટલે શું આનો વોલ્ટેજ. ધારી લો કે dt સમયમાં અહીંથી કેટલો વીજભાર પસાર થયો dQ જેટલો વીજભાર પસાર થયો તો DE બરાબર આમ લખી શકાશે. તેથી પાવર બરાબર DE d/dt પછી અહીં શું લખી લેશો dQ ઇન્ટુ V. બરાબર. આવી રીતે તમે લખી શકશો. બરાબર. ઓકે. હવે આમ તો હું E ના છેદમાં T લખું તો અત્યારે જો પાવર માટે એક બીજું સૂત્ર બનાવો જો આવું જ સિમ્પલ સૂત્ર લખીએ તો E ના છેદમાં T. E ની જગ્યાએ શું લખાય Q ગુણ્યા V ના છેદમાં T. તો V Q ગુણ્યા T આમ થશે.
સમજ પડી? એટલે જો હું આખા ડીઈની જગ્યાએ અહીંયા શું હતું? અહીંયા ડીઈ હતું. ડીઈની જગ્યાએ મારે આટલું લખવાનું, એટલે શું લખીશ? ડીક્યુ ગુણ્યા વી લખીશ. કરેક્ટ? તો વીને આમ બહાર મૂકી દો, ડીક્યુના છેદમાં ડીટી, અથવા તો આવું એક સૂત્ર મળે તમને. પણ આ જે સૂત્ર છે એ શેનું છે? સરેરાશ પાવરનું છે. અને આ તત્કાલીન પાવર છે. પાવર એટલે શેનો પાવર? તો કે પરિપથનો પાવર. બરાબર? એટલે બેટરીમાંથી આટલી ઉર્જા એમાં નીકળે છે. ઓકે, એક બીજી વાત આમાં એ લખી શકાય, અહીંયા શું લખી શકાય? આઈ લખી શકાય. તો આ થશે પી. ઓકે, આ પહેલી વાત. બીજી વસ્તુ કે તમે વીની જગ્યાએ એક બીજું પણ લખી શકો છો. શું લખો છો? આઈ ગુણ્યા આર. તો આ સૂત્ર શું થશે? આઈ સ્ક્વેર ગુણ્યા આર. બરાબર? આ એક વાત થઈ. હજુ જો હું આને ફરીથી લખું તો આને લખાય ડીઈ ભાગ્યા ડીટી ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર ગુણ્યા આર. બરાબર? તેથી અહીંયા શું લખશું? ડીઈ બરાબર આઈ સ્ક્વેર ગુણ્યા આર ડીટી. તો ડીટી સમયમાં ડીઈ જેટલી ઉર્જા એમાંથી નીકળી, અથવા તો ઈ બરાબર સંકલન આઈ સ્ક્વેર ગુણ્યા આર ડીટી. તો 0 થી ટી સમય દરમિયાન એમાંથી આટલી ઉર્જા નીકળે છે. અને શેના સ્વરૂપમાં નીકળે છે? ઉષ્માના સ્વરૂપમાં. તો તમે આને એચ કહી શકશો. બરાબર? જો આમાંથી તમે શીખ્યા છો, જો આઈ અચળ હોય, સમય સાથે અચળ હોય, તો પછી આ સૂત્ર શું લખી શકાય છે? આઈ સ્ક્વેર આર સંકલન ડીટી ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર. અને આ શું થઈ જશે? ટી, 0 થી ટી. તો આઈ સ્ક્વેર આર ઇન્ટુ ટી. તો આ સૂત્ર તમે જાણો છો. આ સૂત્ર બધા જાણે છે કે અવરોધમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થતો હોય તો એમાં ઉત્પન્ન થતી ઉષ્મા આટલી હોય, આઈ સ્ક્વેર આર ટી. પણ આ સૂત્ર વધારે સામાન્ય છે, વધારે જનરલાઇઝ છે. શું કામ વધારે જનરલાઇઝ છે? કારણ કે અમુક સ્થિતિઓ એવી બનતી હોય કે જેમાં પ્રવાહ અચળ ન હોય. આમાં મેં તમને શું કીધું? જો પ્રવાહ કેવો હોવો જોઈએ? અચળ હોવો જોઈએ. પણ અમુક સ્થિતિ એવી છે કે એમાં પ્રવાહ અચળ ન હોય, તો ત્યારે તમારે આ સૂત્ર તમારી પાસે હોય તો કામ લાગે. જેમ કે પ્રવાહ અચળ ન હોય એવી કન્ડિશન તમને ખબર જ છે, તમે 12મા ધોરણમાં ભણો જ છો કે I0 sin ઓમેગા ટી. તો આનો મતલબ શું છે? એસી પ્રવાહ છે આપણી પાસે. તો એસી પ્રવાહ એવો પ્રવાહ છે કે જે અચળ નથી હોતો. તો એને આમાં તમે મૂકો તો તમને એચનું સૂત્ર મળે. બરાબર? આર એમાંથી બહાર કાઢી લો, સંકલન આઈ સ્ક્વેર એટલે I0 સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી ઇન્ટુ ડીટી. બરાબર? એટલે I0 સ્ક્વેર આર અને સાઇન સ્ક્વેર થીટાને આમ તો તમારે શું લખવું જોઈએ? 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય 2. આવું એક સૂત્ર છે તમારી પાસે. શેની જગ્યાએ લખાય છે આવું? સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ 2 થીટા બાય 2. એનું એવું સૂત્ર મેં વાપર્યું છે આમાં. ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર. પછી આને તમે છૂટા પાડી દો, 1 બાય 2 ડીટી માઇનસ સંકલન કોસ 2 ઓમેગા ટી બાય 2 ડીટી. બરાબર? ઓકે. ઇઝ ઇક્વલ ટુ I0 સ્ક્વેર આર. પછી આનું સંકલન 1 બાય 2 ટી થાય, 1 બાય 2 ટી, સોરી 1 બાય 2 ટી, 0 થી ટી સમયમાં, અથવા તો એક આવર્તન માટે. પણ આ એક આવર્તન માટે આની કિંમત શું થઈ જાય? 0 થઈ જાય. યાદ રાખજો, એક આવર્તનની વાત કરીએ તો આની કિંમત શું થઈ જાય? 0 થઈ જાય. એટલે આ સૂત્ર, આ ભાગ, જો એનું શું કારણ છે? જો કોસનું શું થશે? સાઇન 2 ઓમેગા ટી બાય 2 ઓમેગા. પછી સાઇન 2 ઓમેગા ટી હોય, સાઇન 2 ઓમેગા ટી, એમાં તમે એકવાર
0 મૂકો ને એકવાર ટી મૂકશો તો શું થઈ જશે 2 ઓમેગા ઇન્ટુ ટી, એટલે ઓમેગા ઇન્ટુ ટી એટલે 2 પાઈ, એટલે આ ટોટલ 4 પાઈ. સાઇન 4 પાઈ 0 થાય અને સાઇન 0 એ 0 થાય, એટલે આ 0. ઓકે, તો આ શું થશે I0 સ્ક્વેર R ઇન્ટુ કેપિટલ T બાય 2. સમજ પડી? એટલે આ રીતે લખાય. હવે આને જો હું સરળ લખું તો I0 ના છેદમાં √2 આખાનો સ્ક્વેર કરાવી દઉં ઇન્ટુ R ઇન્ટુ કેપિટલ T, આમ લખાવી દઉં. બરાબર, એટલે આ એક આવર્તનનો પાવર થયો. આ પાવરને શું લખે છે? આને પ્રવાહને શું લખે છે? IRMS સ્ક્વેર લખે છે. બરાબર, એટલે આટલી ઉષ્મા નીકળે એમાંથી એક આવર્તનમાં IRMS સ્ક્વેર એવું લખે છે. એ તમે એસીમાં ભણશો, એસીમાં કદાચ જો મારે લેવાનું થાય તો હું આ પાછું વધારાનું લઈશ. પણ તમને આઈડિયા આવી ગયો કે જ્યારે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી હોય શેના નિયમ પ્રમાણે? જૂલના નિયમ પ્રમાણે. એ જો મારે ગણવું હોય તો સંકલનવાળું પદ લીધું હોય તો વધારે યોગ્ય છે, કારણ કે એને આપણે I²R ગુણ્યા dt એનું સંકલન લેવાનું થાય. એટલે આ જનરલ સામાન્ય સૂત્ર છે અને આ સ્પેસિફિક એટલે કે કોઈ યોગ્ય ઉકેલને માટે બનેલું સૂત્ર છે. બરાબર, એટલે કે જો I અચળ હોય તો એની માટે બનેલું સૂત્ર છે. એ જનરલ નથી પણ કેવું છે? સ્પેસિફિક છે. બરાબર, ચાલો આટલું તમે તમારી નોટબુકની અંદર નોંધી લેજો. આ મેં થોડું વધારાનું લીધું જે એસીમાં આવે છે એ એટલે શીખવાડ્યું કે I અચળ ન હોય એ કિસ્સામાં આનો ઉપયોગ આવી રીતે કરી શકાય છે. બરાબર, ઓકે, ચાલો. ત્યારબાદ આપણે પાવરવાળા જે બલ્બના દાખલાઓ આવતા હોય છે એની વાત કરીએ. એ પણ વધારે પૂછાતા હોય છે. બરાબર, ઓકે. ખાસ કરીને આ આપણે લઈ લઈએ બહુ ઝડપથી. આપણા ઘરે જે ઇલેક્ટ્રિસિટી પહોંચતી હોય છે તો આપણે દર વખતે કંઈક બિલ આવે તો આપણે બિલ જે ભરીએ છીએ એ શેનું બિલ ભરીએ છીએ? બરાબર, પ્રવાહનું બિલ ભરીએ છીએ, વોલ્ટેજનું બિલ ભરીએ છીએ, પાવરનું બિલ ભરીએ છીએ કે ઉર્જાનું બિલ ભરીએ છીએ? આપણે શેનું બિલ ભરીએ છીએ? બરાબર, આ એક જો તમને આ ખબર હોય તો જ આગળના કેલ્ક્યુલેશન્સ કરી શકાય. બરાબર, આપણા ઘરે જે ઇલેક્ટ્રિસિટીનું બિલ આવે છે, પૈસા ભરીએ છીએ આપણે વીજળીના, એ શેના ભરીએ છીએ? આપણે વધારે પાવર આવ્યો એટલે વધારે પૈસા ભર્યા, વધારે વોલ્ટેજ આવ્યો એટલે વધારે પૈસા ભર્યા, આ પ્રવાહ આવ્યો એટલે ભર્યા, અને આ પાવર આવ્યો એટલે ભર્યા, અને વધારે ઉર્જા આવી એટલે ભર્યા કે શું? બરાબર, તો તમે એક તો કદાચ જવાબ આપી શકશો કે આ તો ન જ હોય. શું કામ? કારણ કે આપણે ઘરે વોલ્ટેજ કેવો હોય છે? અચળ હોય છે. એટલે આપણે બિલમાં વધઘટ થતી હોય તો એ અચળ વોલ્ટેજને આધારે આપણે ગણી શકાય કે બિલ હંમેશા સમાન આવવું જોઈએ. પણ વોલ્ટેજ અચળ છે, હા એવું બને કે જુદા જુદા સમય માટે વોલ્ટેજ તમે વાપરતા હોય ને એવી કેલ્ક્યુલેશન કરવા જાઓ તો તમને એમ થાય કે આ વોલ્ટેજનું પણ બિલ ભરતા હોય. એકચ્યુઅલી વોલ્ટેજનું નથી ભરતા. તમારે ક્યાંક કેલ્ક્યુલેશનમાં આવ્યું હોય કે આપણે મીટર જે છે એમાં એકમ કયો હોય છે તો યુનિટ આવે છે. બરાબર, બિલમાં શું લખેલું હોય છે કે આટલા યુનિટ વપરાયા, જેમ કે 400 યુનિટ વપરાયા. તો એ યુનિટ એટલે શું છે? તો કે 400 કિલોવોટ અવર છે. બરાબર, કિલોવોટ અવર. હવે આના ઉપરથી તમને ખબર પડી જાય કે કિલોવોટ શેનો એકમ છે? પાવરનો એકમ છે. અવર શેનો એકમ છે? સમયનો એકમ છે. તો આપણે બિલ શેનું ભરીએ છીએ? P ગુણ્યા T નું બિલ ભરીએ છીએ. બરાબર, P ગુણ્યા T એટલે સમજી શકશો કે P બરાબર હમણાં જ મેં લીધું હતું ઉર્જા ભાગ્યા સમય. તો ઉર્જા બરાબર
પી ગુણ્યા ટી, એટલે પાવર ગુણ્યા સમયનું બિલ ભરીએ છીએ આપણે, બરાબર. અને 1 યુનિટ એ કેટલા થાય છે? તો કે 1 કિલોવોટ અવર થાય છે. સમજાયું? 1 યુનિટ એ કેટલા? 1 કિલોવોટ અવર થાય છે. એટલે જવાબ શું આવશે? ઉર્જાનું બિલ ભરીએ છીએ, પાવરનું નથી ભરતા અને પ્રવાહનું પણ નથી ભરતા. એવું બને કે તમારી કોઈ મોટી ઇન્સ્ટિટ્યૂટ હોય, બરાબર, સ્કૂલ હોય, હોસ્પિટલ હોય કે કોલેજીસ હોય, બરાબર, એવું મોટા યુનિટ હોય તો એમાં પ્રવાહ વધારે આવતો હોય, બરાબર. તો તમને એમ થાય કે પ્રવાહ વધારે આવે છે એટલે બિલ વધારે ભરીએ છીએ. એવું નથી. એકચ્યુઅલી પ્રવાહ એટલે વધારે આવે છે કે વીજળીનો વપરાશ વધારે છે, બરાબર. તમને ખબર છે કે આપણે આ બિલ વધારે આવવાનું કારણ ઉર્જા છે, પણ પી બરાબર શું લખાય છે? તો કે વી ગુણ્યા આઈ અને ટી. હવે વી જે છે એ મોટા ભાગે આપણે કેટલો રાખીએ છીએ? 250 આજુબાજુ રાખીએ છીએ, બરાબર. ટી એટલે 1 સેકન્ડમાં વપરાતી ધારો કે ઉર્જાની વાત કરીએ તો હવે મોટું યુનિટ હોય ત્યાં ઉર્જા વધારે વપરાય. ઘણા બધા રૂમ હોય, ઘણા બધા યુનિટ્સ હોય, ત્યાં એસી ચાલતા હોય, પંખા ચાલતા હોય, ટ્યુબલાઇટ ચાલતા હોય, બરાબર. તો આ 250 અચળ હોય તો આપણે પ્રવાહ કેવો કરવો પડે? ખૂબ વધારવો પડે. ધારો કે આપણા ઘરમાં મેક્સિમમ પ્રવાહ વધીને 5 થી 15 એમ્પિયર થતો હોય છે. એનાથી વધારે આપણા ઘરમાં પ્રવાહ હોતો નથી. ઓલ ધ ડોમેસ્ટિક એપ્લાયન્સીસ વર્ક્સ મેક્સિમમ ઓન 15 એમ્પિયર કરંટ. એનાથી વધારે પ્રવાહ આપણે વાપરતા નથી ઘરમાં, અથવા તો આપણા એવા ઉપકરણો હોતા જ નથી ઘરમાં. પણ ફેક્ટરીની અંદર કે ધારી લો કે કોઈ એવું કોલેજ છે કે બધા જ રૂમ એસી છે, તો એની અંદર મેઇન પ્રવાહ જે છે એ ખૂબ વધારે આવવો જોઈએ. એટલે આ મેઇન પ્રવાહ ધારો કે 50 એમ્પિયર જેવો આવે છે, બરાબર. તો વીજળીનું બિલ વધશે. પણ ત્યારે આપણે શું કરીએ છીએ કે 50 એમ્પિયર પ્રવાહ હોય એટલે I² ગુણ્યા આર પ્રમાણે ઉષ્મામાં પણ વ્યય વધી જાય. એટલે આપણે 10 એમ્પિયર કે 15 એમ્પિયરના 50 નથી કરતા, પણ આને ગુણ્યા 5 કરી નાખીશું. એટલે 25 પંચા 125, એટલે મેક્સિમમ આટલો વોલ્ટેજ એને આપી દઈએ છીએ આપણે, બરાબર, 1250 જેટલો. તો એને લઈને આપણું બિલ વીજળી વધારે આપી શકીએ છીએ, પણ ઉષ્મામાં વ્યય થતો નથી. આપણો હેતુ એ નથી કે કેટલો વ્યય થયો, બરાબર, એ તો એસીને લગતી બાબત છે. પણ આપણો હેતુ એ છે કે કેલ્ક્યુલેશન કેવી રીતે કરાય વીજળીની, બરાબર. તો તમને અમુક કેસીસ આપેલા હોય, જેમ કે આપણે ટ્યુબલાઇટ હોય, એ ટ્યુબલાઇટ ધારો કે 100 વોટની ટ્યુબલાઇટ હોય છે. પછી ફેન હોય છે, બરાબર. તો એ પણ સમજો કે 100થી લઈને 400, 100 વોટનો ફેન હોય છે એવું સમજો. 100 વોટ બધા જ જે છે એને પોતાના વોટેજ નક્કી હોય છે. હું તમને એક બને તો લખાવી દઉં, મારી પાસે હોય તો લખાવું. આમ તો છે નહીં, બરાબર, પણ આવું આપશે તમને. કેલ્ક્યુલેશન કરવાની કીધી હોય તો ફેન ધારો કે 100 વોટનો છે. પછી ધારો કે એસી છે તો એસી લગભગ 1000 અથવા 1500 છે, પણ 1000 આપણે લખીએ સરળતા ખાતર. 1000 વોટ એસી વીજળી ખાય છે. પછી ફ્રીજ છે, બરાબર, એ ફ્રીજ એ પણ 1000ની આજુબાજુ, અથવા તો ગણો 500, ચલો 500 વોટનું ફ્રીજ છે. ઇલેક્ટ્રિક મોટર હોય છે, બરાબર. ઇલેક્ટ્રિક મોટર એ લગભગ 3000 વોટ ખાઈ જાય છે, બરાબર. હીટર અથવા ગીઝર છે એ પણ લગભગ 3000 વોટ ખાય છે, બરાબર. આવું તમને ધારો કે એક ડેટા આપેલો છે. હવે તમારા ઘરમાં ધારી લો કે 10 ટ્યુબલાઇટ છે, બરાબર. પછી 5 પંખા છે, 2 એસી છે, બરાબર, 1 ફ્રીજ છે, 1 મોટર છે, ગીઝર નથી ધારો કે, ચાલો ને ગીઝર પણ રાખી દઈએ, 2 ગીઝર છે, બરાબર. આટલી વસ્તુ છે. સરેરાશ ટ્યુબલાઇટ ધારો કે તમે 5 કલાક માટે ચાલુ રાખો છો, પંખા સરેરાશ 5 કલાક માટે ચાલુ રાખો છો, એસી સરેરાશ 4 કલાક માટે ચાલુ રાખો છો, ફ્રીજ 12 કલાક માટે ચાલુ રહે છે, મોટર
ધારો કે 1 કલાક માટે ચાલુ રહે છે, એક નહીં પણ મોટર ધારી લો કે અડધો કલાક માટે ચાલુ રહે છે, અને ગીઝર ધારો કે 15 મિનિટ માટે ચાલુ રહે છે. એટલે ઘરના બધા સભ્યો વાપરે એટલે સમજો ને કે ગીઝર 15 મિનિટ માટે ચાલુ રહે છે. બરાબર, આવું તમને કીધેલું છે. તો તમારે 1 મહિનામાં બિલ કેટલું આવશે આ એક જ કેલ્ક્યુલેશન કરીએ એટલે પછી વધારે કેલ્ક્યુલેશન કરવાની તમારે જરૂર નહીં પડે. ઓકે, સૌથી પહેલાં તો આપણે શું લખી નાખીએ કે આ એક દિવસનો વપરાશ છે સરેરાશ. તો એક ટ્યુબલાઇટ માટે તમારે ટ્યુબલાઇટની ગણતરી કરીએ. બરાબર, તો પહેલી વાત ટ્યુબલાઇટના વોટેજ કેટલા છે? 100 વોટ. પછી કેટલા કલાક માટે ચાલુ રહે છે? તો કે 5 કલાક માટે ચાલુ રહે છે. કેટલી ટ્યુબલાઇટ છે? 10 ટ્યુબલાઇટ છે. બરાબર, તો આ ટોટલ કેટલું થશે? 1000 એટલે 5000 વોટ, અને કલાક એટલે અવર. ટ્યુબલાઇટનું એક દિવસનું આમ લખવું હોય તો 5 કિલો વોટ અવર ટ્યુબલાઇટનું થયું એક દિવસનું. બરાબર, પછી ફેન. બરાબર, ફેનના વોટેજ 500 છે, એ પણ 5. બરાબર, અને 5 ટ્યુબલાઇટ છે, સોરી 5 ફેન છે, 5 કલાક માટે ચાલુ રહે છે એટલે આ 2500 વોટ અવર એટલે 2.5 કિલો વોટ અવર આ એક દિવસનું ફેનનું. પછી એસીની વાત કરીએ તો એસી કેટલું છે? 1000 વોટ એસીના છે. બરાબર, કેટલા કલાક માટે ચાલુ રહે છે? તો કે 4 કલાક માટે ચાલુ રહે છે. કેટલા એસી છે? તો કે 2 એસી છે. તો 8000 વોટ અવર એના થયા એટલે 8 કિલો વોટ અવર એસીના થયા. ત્યારબાદ એક ફ્રીજ છે. ફ્રીજનું વોટેજ 500 છે. બરાબર, કેટલા કલાક માટે ફ્રીજ ચાલુ રહે છે? તો કે 12 કલાક માટે ચાલુ રહે છે. કેટલી ક્વોન્ટિટી છે? 1 છે. તો આ 60 એટલે 6000 વોટ અવર, તો 6 કિલો વોટ અવર એના વપરાય છે ફ્રીજના. મોટરના 3000 વોટ છે. બરાબર, કેટલા કલાક માટે ચાલુ રહે છે? તો કે અડધી કલાક માટે ચાલુ રહે છે. એક જ મોટર છે એટલે આ 1500 વોટ અવર એટલે લગભગ 1.5 કિલો વોટ અવર મોટર ચાલુ રહે છે. ત્યારબાદ ગીઝરના વોટેજ પણ 3000 છે. કેટલા કલાક માટે? 15 મિનિટ એટલે 1/4 અવર માટે ચાલુ રહે છે. કેટલા ગીઝર છે? 2 ગીઝર છે એટલે એનું પણ એવું જ થશે ને, આ 1500 વોટ અવર એટલે 1.5 કિલો વોટ અવર. ટોટલ આ બધાનો સરવાળો કરી નાખીએ એટલે આ થશે 3 3 ને 6 9 9 ને 17 17 ને 19 આમ 20 ગણી નાખો. 20માં અડધું ઓછું અને 20 ને 5 25 એટલે રોજના મારે 25 કિલો વોટ અવર વપરાય છે. આમ તો 25માં અડધો ઓછો, પણ સમજો ને કે ઉષ્મા ઉર્જામાં જતું રહ્યું એવું કંઈક ગણો. બરાબર, તો 25 ડેઇલી યુઝેસ થશે. તો એક દિવસનો 25 તો 30 દિવસના કેટલા યુનિટ? બરાબર, તો 750 યુનિટ વીજળીનો વપરાશ થાય. કેટલા ટાઈમમાં? એક દિવસમાં 25 યુનિટ વપરાય છે તો 30 દિવસમાં 750 યુનિટ વીજળીનો વપરાશ થાય છે. હવે એક યુનિટના આમ તો ભાવ જુદો જુદો હોય, શહેરમાં જુદો હોય, ગામડામાં જુદો હોય, પણ એક દિવસના ધારી લો કે 5 રૂપિયા એક યુનિટના, ધારો કે 5 રૂપિયા થાય છે તો 750 યુનિટ ટોટલ આપણે એક મહિનામાં બાળ્યું છે. તો બિલ કેટલું આવશે ટોટલ? તો કે 750 ગુણ્યા 5. બિલ કેટલું આવવું જોઈએ? આટલા રૂપિયાનું બિલ આવવું જોઈએ. 3750 રૂપિયાનું બિલ આવવું જોઈએ.
હવે તમને કેલ્ક્યુલેશન ખબર પડી ગઈ. આ એક જ કેલ્ક્યુલેશન આ મેં પર્પઝફુલી લીધી. એક જ કેલ્ક્યુલેશન લો એટલે તમને ખબર પડી જાય કે મારે કેલ્ક્યુલેશન કેમ કરવાની આવે. વીજળીમાં આપણે જે પૈસા આ બધું આપેલું હોય, આવા ક્વેશ્ચન ઘણીવાર આવતા હોય છે અને આ બહુ ઇઝી છે, બધાને આવડે એવા પ્રશ્નો છે એટલે સહેલાઈથી બધા કરી શકતા હોય છે. એટલે આ એક જ દાખલો આપણે આવો લીધો કે એમાં બિલની કેલ્ક્યુલેશન કેવી રીતે થાય. બરાબર, તો આ નોંધી લેજો એકવાર. ચાલો, જો હવે બીજા બલ્બના પાવર વગેરેની વાત કરીએ તો એ પણ લઈ લઈએ આપણે. ધારી લો કે એક 200 જો પહેલી વાત તો એ કે બલ્બ કે ઉપકરણ હોય તો એનું કંઈક આવી રીતે આપેલું હોય. જેમ કે આ બલ્બ છે 100 વોટનો બલ્બ છે અને 220 વોલ્ટ એનો ઓપરેટિંગ વોલ્ટેજ છે. તો આને શું કહેવાય છે? રેટિંગ આપેલું કહેવાય. આને શું કહેવાય છે? રેટિંગ, પાવર રેટિંગ કહેવાય. એનો અર્થ શું છે કે કોઈ પણ ઉપકરણ જે છે એ કેટલા વોટનું છે, મેં હમણાં જ લખ્યું, તો એ કેટલા વોટનું છે, તો એવું જ્યારે પૂછીએ તો એનો વોટ અચળ નથી હોતો, એનો પાવર અચળ નથી હોતો. શું કામ નથી હોતો? ઇટ ડિપેન્ડ્સ ઓન કરંટ, ઇટ ડિપેન્ડ્સ ઓન વોલ્ટેજ, અથવા તો વોલ્ટેજ અથવા તો કરંટ ઉપર આધાર રાખે. હવે આપણા ઘરમાં જે કંઈ પણ આપણે વાયરિંગ કરતા હોય એ વાયરિંગ કેવું છે? સમાંતર વાયરિંગ છે. આપણા ઘરમાં જે વાયરિંગ છે એ કેવું છે? સમાંતર વાયરિંગ છે. અને સમાંતર વાયરિંગમાં પ્રવાહ ગણવા કરતાં વોલ્ટેજ અચળ ગણી લેવાય. સમજાયું? હું જો ફરીથી કહું છું કે આ રેટિંગ જે છે, આ એક મારી પાસે બલ્બ છે અને એમાં એમ લખ્યું છે કે 100 વોટનો બલ્બ, તો તમે એવું વિચારો કે એ 100 વોટ વીજળી ખાય છે, 100 જૂલ પ્રતિ સેકન્ડ વીજળી ખાય છે. એ ખોટું છે. શું કામ ખોટું છે? કારણ કે કાયમ 100 જૂલ ઉર્જા પ્રતિ સેકન્ડ નથી ખાતું. ક્યારે એક્ઝેક્ટ એની ઉપર 220 વોલ્ટ લગાડેલા હોય ત્યારે એ 100 જૂલ પ્રતિ સેકન્ડ ઉર્જા ખાય છે અને એ એનો મેક્સિમમ એની કાર્યક્ષમતા છે. આનાથી વધારે ક્ષમતાથી એ કામ કરી શકતું નથી. હા, હવે તો પછી તમે એમ કહો કે 220 વોલ્ટ લગાડો ત્યારે 100 વોટ થાય, તો એને માટે પ્રવાહ કહી શકાય કે આટલો પ્રવાહ હોય ત્યારે 100 જૂલ પ્રતિ સેકન્ડ ખાય, પ્રવાહ કહી શકાય. બરાબર. એની જગ્યાએ જો હું તમને આમ કહું કે પાવર બરાબર V ગુણ્યા I, તેથી I બરાબર P/V એમ લખી શકાય. એટલે P થયો 100/220. બરાબર, આમ થશે. એટલે હું એમ કહું કે 10/22. 10/22 એટલે આની જગ્યાએ જો હું એમ લખું કે 10/, આમ તો સરળતા ખાતર ધારી લો કે 200 છે, સરળતા ખાતર 200 છે, તો સહેલાઈથી આપણે લખી શકાય. હા, 0.5 ગણો ને, 0.5 એટલે આને આમ લખાય 0.5 એમ્પિયર પ્રવાહ. તો રેટિંગ તમે આની જગ્યાએ આવું આપો તો ચાલે કે નહીં? હું એમ કહું છું કે કોઈ બલ્બમાં આવું લખો તો ચાલે કે નહીં? તો ચાલે. પણ મુશ્કેલી એ છે કે આપણા ઘરનું વાયરિંગ કેવું હોય છે? સમાંતર વાયરિંગ હોય છે. સમાંતર વાયરિંગમાં પ્રવાહ જુદો જુદો હોય, કારણ કે શાખાઓ જે થાય એ શાખાઓમાં જુદો જુદો પ્રવાહ જાય. આપણે આવું 1-2 દાખલા ગણ્યા હતા. 11 એમ્પિયર, અહીંયા અવરોધ જુદો છે, અહીંયા જુદો છે, અહીંયા, તો આ બધામાં પ્રવાહ જુદો જુદો હોય. તો પ્રવાહ ક્ષણે ક્ષણે બદલાતો હોય અથવા તો શાખાઓ પ્રમાણે બદલાય. તો પ્રવાહની કિંમત આટલી ફિક્સ રાખી શકાય નહીં. બરાબર. શ્રેણીમાં ધારો કે કોઈ ઉપકરણ જોડ્યું આપણે અને એને લીધે પ્રવાહ ઘટી ગયો, તો બલ્બ કેવો જેટલી તીવ્રતાથી સળગતો હોય એની કરતાં ઓછી તીવ્રતા થશે. એની શ્રેણીના ઘટકો ઘટી ગયા તો એ બલ્બની તીવ્રતા વધી જશે. તો આપણા ઘરમાં લાઇટ વધઘટ થતી હોય એવું લાગે, પણ એટલે આપણે શું કરીએ છીએ? પ્રવાહ નથી ઇન્ડિકેટ કરતા. શું ઇન્ડિકેટ કરીએ છીએ? વોલ્ટેજ ઇન્ડિકેટ કરીએ છીએ. તો આ માહિતી ઉપરથી 2 માહિતી મળે
એક તો પ્રવાહની માહિતી મળી જાય કે આની અંદરથી કેટલો પ્રવાહ પસાર થતો હોય ત્યારે એ પોતાની મેક્સિમમ એફિશિયન્સી અથવા તો મહત્તમ પાવર આપે. હકીકતમાં આ એનો કયો પાવર છે? મેક્સિમમ પાવર છે, યાદ રાખજો. તો પછી આ એનો મેક્સિમમ વોલ્ટેજ છે. મેક્સિમમ પાવર 100 વોટ છે, એનાથી વધારે નહીં આપે. મેક્સિમમ વોલ્ટેજ 200 વોલ્ટ છે અને મેક્સિમમ પ્રવાહ એનો 0.5 એમ્પિયર છે, એવું ગણી લેવાય. એટલે હવે તમને ખબર પડી. આજે હું અત્યારે આ વિડીયોમાં મેં જેટલું બોલ્યો આ સેક્શનમાં એ સમજજો. મેં શેની વાત કરી અત્યારે? રેટિંગની વાત કરી. કોઈ પણ વિદ્યુત ઉપકરણનું રેટિંગ કેવી રીતે અપાય એની મેં વાત કરી. બરાબર. ચાલો એના આધારે આપણે થોડીક ગણતરીઓ શીખીએ. બરાબર. જો એક બલ્બ છે આપણી પાસે. એ બલ્બ 220 વોલ્ટ ઉપર એનો પાવર આપ્યો છે તમને 100 વોટ. આ એનું રેટિંગ છે. હવે એ જ બલ્બને તમે 110 વોલ્ટ ઉપર ચલાવવાના છો તો એનો પાવર કેટલો થાય? બરાબર. એટલે મેં હમણાં વાત કરી દીધી એટલે તમે આ પ્રશ્નનો જવાબ કરી શકશો. નહીંતર મોટા ભાગના શું બોલે કે ચાલો વોલ્ટેજ અડધો થઈ ગયો તો પાવર એનો અડધો થઈ જશે, 50 વોટ જેટલો પાવર આવશે. એવું નથી. બરાબર. આપણે ગણી લઈએ આમાં કે બલ્બમાં શું અચળ છે. તો બલ્બમાં પાવર અચળ નથી, વોલ્ટેજ અચળ નથી. પણ વોલ્ટેજ જો ફિક્સ હોય તો પાવર ફિક્સ હોય, એટલે બંને એકબીજા ઉપર બદલાય છે. તો બલ્બમાં પ્રવાહ અચળ કહેવાય તો પ્રવાહ અચળ ન કહેવાય, કારણ કે એકબીજા ઉપર એ ડિપેન્ડ કરે છે. તો એના આધારે એક નવી વસ્તુ ફાઇન્ડ કરી શકાય કે P બરાબર, તમે આવું લખ્યું V ગુણ્યા I. Vની જગ્યાએ શું લખાય? I ગુણ્યા R, એટલે I² R લખી શકાય. બરાબર. અથવા તો V² છેદમાં R આવું લખી શકાય. બરાબર. તો R બરાબર V² P. તો બલ્બ માટે, બલ્બ એનો એ જ છે. બરાબર. તો બલ્બ માટે શું અચળ રહેશે? એનો અવરોધ અચળ રહેશે. બરાબર. તો તમે આમ કહી શકો કે P ચલે છે V². આ બલ્બ માટે અગત્યનું છે. અથવા તો P ચલે છે, હા, અને એ જ રીતે જો પ્રવાહ માટે લખવું હોય તો P ચલે છે I² લખી શકાય. બરાબર. તો હવે કોઈ પ્રોબ્લેમ નથી. હવે તમે જુઓ તો P એટલે આમાં કેટલો? 100. બરાબર. ચલે છે 220 અને આનો P ખબર નથી. P ચલે છે 110². આવું થાય. બસ. તો હવે આ બેનો ગુણોત્તર લઈ લો એટલે P ના છેદમાં 100 ઇઝ ઇક્વલ ટુ 110 ના છેદમાં 220 આખાનો સ્ક્વેર. તો P બરાબર 100 ભાગ્યા આ કેટલું થઈ જશે? 4. તો કેટલો થશે? 25 વોટ. તો આ કેટલો આપશે તમને? 25 વોટ. મેં તમને કીધું ને કે તમે એમ વિચારો કે 220 વોલ્ટનો 110 થઈ ગયું, અડધું થઈ ગયું, તો 100 વોટનું કેટલું થઈ જશે? 50. 50 નથી થતું. કેટલું થશે? 25 વોટ એનો પાવર મળશે. એટલે જે અહીંયા તીવ્રતા હશે 220 વોટે વોલ્ટેજે જે પ્રકાશ મળશે તમને રૂમમાં, તો 110 લગાવશો તો પ્રકાશ ખાલી ચોથા ભાગનો થઈ જશે. બરાબર. એટલે એની પાવર ઓછો થઈ ગયો. તો આ એક મેં દાખલો ગણાવ્યો. એ જ રીતે આના આધારે હવે તમને બીજી કેલ્ક્યુલેશન આવડશે, એટલે આમાં આપણે બહુ ઊંડા ઉતરતા નથી. બરાબર. ચાલો હજી આવી રીતે 3 બલ્બ લગાડેલા છે 100, 50 અને 25 વોટના. એનો રેટિંગ બધાનો કેવો છે? સરખો છે. રેટિંગ એનો 200 ને બધાનો 200. એક મિનિટ, આ વોટ 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 અને 200 ને કેટલા છે? 220 વોલ્ટ છે. 220 વોલ્ટ વોલ્ટ. હવે ત્રણેયને શ્રેણીમાં લગાડી દીધા છે આમ.
એની સાથે આપણે એક 220 વોલ્ટ આ રીતે જોડી દીધું છે. તો તમને એમ પૂછે છે ABC કયો બલ્બ વધારે પ્રકાશિત હશે, બરાબર? Which one will be brighter? બરાબર. કરેક્ટ, આવું થશે. તો આમ તો અત્યારે તમને પ્રકાશિત કયો બલ્બ હશે એ જ પૂછ્યું છે. તો તમને એક વસ્તુ ખબર પડી કે આ બધામાં શ્રેણીમાં છે, એટલે પ્રવાહ તો બધાનો કેવો છે, સરખો છે. હવે પાવર માટે તમે પ્રવાહનો ઉપયોગ કરો, I² ગુણ્યા R નો ઉપયોગ કરો, બરાબર? કારણ કે અત્યારે બધા બલ્બ માટે પ્રવાહ કેવો છે, સમાન છે. એટલે હવે જેનો R મોટો હશે એ બ્રાઇટ હશે. બસ, તો હમણાં જ મેં વાત કરી કે R બરાબર V²/P, બરાબર? આના આધારે તમે R કોનો મોટો છે એ નક્કી કરી શકશો. જો V બધા માટે સરખું છે એટલે P જેનો નાનામાં નાનો હશે એનો R મોટામાં મોટો હશે. R મોટામાં મોટો હશે તો એનો પાવર પણ વધારે, એટલે વધારે પ્રકાશિત હશે. તો આમાં પાવર કેટલો છે, 25 છે. જો એટલે પાવર ઓછામાં ઓછો, તો આનો અવરોધ કેવો છે, મોટામાં મોટો અવરોધ છે. એને ગુણ્યા પ્રવાહનો વર્ગ એટલો જ આવે છે. આનો અવરોધ મધ્યમ છે, આનો અવરોધ ઓછામાં ઓછો છે, બરાબર? તો આ ઓછામાં ઓછો તીવ્રતાથી સળગશે, આ વધારે મધ્યમ, અને આ વધારેમાં વધારે તીવ્રતાથી સળગશે. સમજ પડી કે નહીં? એટલે આમાં કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી, ખાલી હિન્ટ અથવા તો આપણે એનો આઈડિયા લઈ લેવો, અંદાજ લેવાનો છે કે આ સૂત્રથી જ અત્યારે પાવર થાય. બધામાં પ્રવાહ સમાન છે એટલે એનો પાવર I² ગુણ્યા R પ્રમાણે અપાય. પ્રવાહ તો બધાનો સરખો છે અત્યારે. તો પછી તમને એમ કીધું હોય કે કેટલો વોટ એનો થશે તો કેલ્ક્યુલેશન કરવાની. ધારો કે હું હોમવર્કમાં તમને એવું આપું કે એનો C તો બ્રાઇટ છે જ, બરાબર? મેં કીધું કે C જવાબ આવ્યો, પણ એનો પાવર શોધો, C નો પાવર શોધો. તો તમારે I શોધવું પડે. I શોધવા માટે શું કરશો તમે? આનો R શોધી કાઢશો. V² એટલે 220 ભાગ્યા 100, 220નો સ્ક્વેર ભાગ્યા 100, અહીંયા 220નો સ્ક્વેર ભાગ્યા 50, અહીંયા 220નો સ્ક્વેર ભાગ્યા 25. 3 એ 3 અવરોધનો સરવાળો કરશો, પછી V ભાગ્યા એ અવરોધ કરશો એટલે તમને પ્રવાહ મળી જશે. એ પ્રવાહ તમે આમાં મૂકી દેજો, બરાબર? પછી એનો અવરોધ તો તમે લીધેલો જ છે એટલે એનો પાવર તમને મળી જશે, બરાબર? તો એ મારું હોમવર્ક તમે કરી નાખજો. કે એક કામ કરીએ કે C નો નહીં પણ ABC ત્રણેયનો પાવર શોધો. આમાં એવું કીધું હોય તો એ પણ તમને આવડવું જોઈએ, બરાબર? અવરોધ ઉપરથી 3 એ 3ના કાં તો વોલ્ટેજ શોધી કાઢો અને કાં તો પ્રવાહ શોધી કાઢો. 3 એ 3 પ્રવાહની સાથે 3 એ 3 પ્રવાહના વર્ગની સાથે 3 એ 3 અવરોધનો ગુણાકાર કરો એટલે 3 એ 3નો પાવર આવી જશે, બરાબર? પણ આટલું ડિટેલમાં કેલ્ક્યુલેશન બગડતી હોય એવું નહીં પૂછે તમને, બરાબર? ચાલો, હજી એક દાખલો સરળ છે એ પતાવી દઈએ. ચાલો, એમાં 4 બલ્બ લગાડેલા છે. સરળતા ખાતર આમ તો જુદું જુદું હોઈ શકે, પણ સરળતા ખાતર હું એ બલ્બને કંઈક નામ આપી દઉં. આ 1, 2, 3, 4 અને તમને એમ કહે છે હા પ્રકાશિતતા આમ તો લખ્યું નથી, પણ બ્રાઇટનેસના આધારે ક્રમ બનાવો. બ્રાઇટનેસના આધારે ક્રમ બનાવો. આ વોલ્ટેજ છે, તમને કિંમત એકે નથી આપી,
પણ ત્રણે ત્રણના ચારે ચારેયના રેટિંગ સમાન છે. ચારેયના રેટિંગ સમાન છે, બરાબર. આવું કંઈક આપેલું છે તમને. તો તમે વિચારો કે ચારેયના રેટિંગ સમાન હોય તો ચારેયનો અવરોધ સમાન હશે. તો ચારેયનો અવરોધ સમાન હોય તો મેક્સિમમ પ્રવાહ આમાંથી પસાર થાય, એટલે મેક્સિમમ આનો પ્રવાહ છે, બરાબર. જો બ્રાઇટનેસમાં પ્રવાહને આધારે આપણે ગણતરી કરીએ, I² ગુણ્યા R બધાનો અત્યારે અચળ છે. મેં આની પહેલાંના દાખલામાં I² અચળ છે એવું લીધું હતું, બરાબર. અત્યારે R બધાનો શું છે? અચળ છે. આની પહેલાંના દાખલામાં R બદલાતો હતો પણ પ્રવાહ અચળ હતો. તો અત્યારે R સમાન છે. આનો પ્રવાહ સૌથી વધારે થશે, પછી એ પ્રવાહ બે ભાગમાં વહેંચાય છે. આ પ્રવાહ ઓછો જશે કારણ કે આમાં 2 છે, આ પ્રવાહ વધારે જશે એટલે આમાં 1 છે. એટલે તમે એમ કહેશો કે પહેલા બલ્બની પ્રવાહ સૌથી મોટો છે, એટલે I² ગુણ્યા R એનો મોટામાં મોટો હશે. પછી ચોથા બલ્બમાં એનાથી ઓછો પ્રવાહ જાય છે, એટલે પછી ચોથા બલ્બની પ્રકાશિતતા અને સૌથી ઓછો પ્રવાહ આ બેમાં જાય છે, એટલે 2 અને 4 સમાન પ્રકાશિતતાવાળા હશે. સમજ પડી કે નહીં? આનો પ્રવાહ સૌથી વધારે, એ 2 ભાગમાં વહેંચાઈ જાય છે. વધારે આનો છે એટલે આનો પ્રકાશિતતા વધારે, અને છેલ્લી આનો બેનો સમાન છે એટલે આની પ્રકાશિતતા સમાન હશે. સમજ પડી? તો આ રીતે આપણે પાવરના દાખલાઓ ગણી શકાય. આવતા લેક્ચરમાં હજી હું થોડું પાવરની કાર્યક્ષમતાવાળા દાખલા સમજાવીશ, બરાબર. ઓકે, થેન્ક યુ.